એ લોકો તમારા વિરોધીનો દાવો છે કે 2027માં તમને ટિકિટ નહીં મળે, એ લોકો અહીંયા ગોંડલની જનતા જ તેમને જવાબ આપશે, એવું કેવો દાવો છે એમનો. ગણેશભાઈ, એવો દાવો કરવામાં આવ્યો કે આ ઊભા કરેલા લોકો હતા, આટલા બધા લોકો. ગોંડલનું રાજકારણ આજે ગરમાયું હતું. અલ્પેશ કથિરિયા ગોંડલ ખાતે આવ્યા હતા, પરંતુ ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થકો છે તેમના દ્વારા તેમનો ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો. આપણી સાથે ગણેશભાઈ જાડેજા છે, તેમની સાથે વાત કરશું. ગણેશભાઈ, શું કહેશો, આટલું મોટું લોક સમર્થન તમને પ્રાપ્ત થયું? ખાસ કરીને મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતા જોઈ રહી છે. જે રીતે ગોંડલને છેલ્લા 2 મહિનાથી ચિતરવામાં આવે છે, જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવે છે, એને લઈ અને સુલતાનપુરની જાહેર સભાની અંદર મેં જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને તથા ગોંડલની અંદર જ્ઞાતિવાદને સ્થાપવા માટે આવતા લોકોનો મેં એક પડકાર ફેંક્યો હતો ગોંડલની જનતા વતી. એ પડકારને ઝીલી અને સુરતથી આવા જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો ગોંડલની અંદર જાતિવાદી માનસિકતા ફેલાવવા માટે આવી રહ્યા હતા. પણ આજના દિવસે ખૂબ ખુશી સાથે, ખૂબ આનંદ સાથે કહેવું પડે કે જે રીતે જયરાજસિંહ વતી, ગીતાબા વતી અને મારા પરિવાર વતી ગોંડલની 18 વર્ષની જનતાએ, ગોંડલના હજારો માવડિયું બેન દીકરીઓએ, બહારથી પધારેલા અમારા શુભચિંતકોએ, અમારા વડીલોએ અને યુવાન ભાઈઓએ જે રીતે પૂરી તાકાતથી જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની સામે શિસ્તબદ્ધ રીતે, ડિસિપ્લિન રીતે જે વિરોધ પ્રદર્શન કર્યું, જે રીતે હું ચોક્કસપણે કહી શકું કે આવા લોકોને ક્યાંય ગોંડલની જનતાએ સ્થાન ન આપ્યું, એ ચોક્કસ વાત છે. ગણેશભાઈ, એવો દાવો કરવામાં આવ્યો કે આ ઊભા કરેલા લોકો હતા, આટલા બધા લોકો. એના વિશે મારે કોઈ પણ ટીકા ટિપ્પણી કરવી નથી. આપ સૌ મીડિયાના મિત્રો લગભગ સવારે 7 વાગ્યાથી આ વિસ્તારની અંદર પ્રસારણ કરી રહ્યા હતા. તો આનો જવાબ મારીને ગોંડલની જનતા વતી હું કહેવા માગું છું કે આનો જવાબ મીડિયાએ દેવો જોઈએ. અને મીડિયાએ દરેક નાના નાના લોકો સુધી પહોંચ્યા છે, લોકોનું મંતવ્ય જાણ્યું છે ને જે દિલથી લોકો મારા પરિવાર સાથે ઊભા રહ્યા અને ગોંડલ વતી ગોંડલની જનતાએ જે જન આક્રોશ થયેલો છે એની હકીકત માહિતી, જનતાનો મિજાજ ગુજરાતના લોકો સુધી પહોંચે એવી મીડિયાના મિત્રોને ગોંડલના યુવાન તરીકે મારી વિનંતી છે. સાહેબ, ગણેશભાઈ, સૌથી વધારે તમામ વર્ણના લોકો હતા, પણ સૌથી વધારે પાટીદાર સમાજના લોકો તમારા સમર્થનમાં હતા અને અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો. પાટીદાર સમાજ માટે શું કહેવું છે? ચોક્કસ પાટીદાર સમાજના વડીલોએ જે રીતે મને દીકરા તરીકે મોટો કર્યો છે, પાટીદાર સમાજની માવડીઓએ જે રીતે કાયમી માટે મારી ચિંતા કરી છે, પાટીદાર સમાજના બેન દીકરીઓએ જે રીતે મને આશીર્વાદ આપ્યા છે, તો આજના દિવસે પાટીદાર સમાજની પણ એક મોટી લાગણી હતી કે જયરાજસિંહના પરિવારને, ગીતાબાના પરિવારને ગોંડલની અંદર જાતિવાદ સ્થાપવા માટે થઈ અને આ પરિવારને બદનામ કરવા આવતા લોકોની સામે અમારે દિલથી જવાબ દેવો છે. આની સામે ગોંડલની જનતાને જન આક્રોશ ઠલવવો છે. પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, દરેક સમાજના લોકો, વડીલો, યુવાન ભાઈઓ, મા બેન દીકરીઓ આજ સ્વયંભૂ રીતે, શિસ્તબદ્ધ રીતે અને ડિસિપ્લિનની અંદર વિરોધ પ્રદર્શન કરવા માટે થઈ ગોંડલના રોડ ઉપર ઉતરાતા. એ લોકો તમારા વિરોધીનો દાવો છે કે 2027માં તમને ટિકિટ નહીં મળે, એ લોકો અહીંયા ગોંડલની જનતા જ તેમને જવાબ આપશે, એવું કેવો દાવો છે એમનો. ખાસ કરીને આ વિષય ઉપર કોઈ પણ ટીકા ટિપ્પણી કરવા માટે હું નથી માગતો. આવનારા સમયમાં જે કાંઈ થશે એ ગુજરાતની જનતાની સામે થશે. જનતા માટે શું કહેશો? ગોંડલની જનતાને આજના દિવસે નતમસ્તક કરી, ગોંડલની જનતાના ચરણ સ્પર્શ કરી, માથા ઉપર ચડાવી ગોંડલની જનતાનો કાયમી માટે હું ને મારો પરિવાર આભાર માની છીએ. અને આજે દિલથી હું કહું છું કે આઈ લવ યુ ગોંડલ. અંતિમ સવાલ, ગોંડલ પ્રવાસ અડધો મૂકીને જવું પડ્યું છે અલ્પેશ કથિરિયા. એ ગોંડલની જનતાનો મિજાજ એને જોઈ લીધો, જે રીતે સ્વયંભૂ રીતે લોકો અહીંયા એકત્ર થયા હતા, જે રીતે જનતાનો આક્રોશ હતો. અને હું ચોક્કસપણે એવું કહેવા માગું છું કે આટલું જનમેદનીને ક્યાંય દાદાગીરીથી, દબંગગીરીથી કે લમણા ઉપર બંદૂક રાખી અને ન લઈ આવી શકાય. આ તો જનતા પોતાના મિજાજથી એકત્ર થઈ ગઈ. ચોક્કસપણે જે રીતે ગોંડલને બદનામ કરવા આવશે, જે રીતે ગોંડલના લોકોને બદનામ કરવા આવશે, ત્યારે ગોંડલની જનતાનો આ જ મિજાજ હશે. બિલકુલ, આ હતા ગણેશભાઈ જાડેજા. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ગોંડલની જનતા છે તેમની સાથે છે ને, આ કોઈ ઊભું કરેલું પબ્લિક નહોતું, સ્વયંભૂ આવેલા, તેમના સમર્થનમાં આવેલા લોકો હતા. તેઓ પણ ગણેશભાઈ જાડેજા છે, તેમણે દાવો કર્યો. એવો પણ દાવો કર્યો છે કે જો આવનારા સમયમાં ગોંડલને બદનામ કરવાની કોશિશ કરવામાં આવશે તો ગોંડલની જનતા આ જ રીતને તેમને જવાબ આપશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, ગોંડલ.